હેલો એવરીવન, જય માતાજી બધાને। સવાર પડી ગઈ છે અને હિયાબેન સૂતા છે, પણ હું બહાર જોવા જાઉં છું કે શું પલળી ગયું છે। કારણ કે રાત્રે 1:30 વાગ્યાનો વરસાદ ચાલુ થયેલો, તે સવારે 6 વાગ્યા સુધી આવતો હતો અને રાત્રે મારાથી જેટલું લેવાનું એટલું મેં લઈ લીધું હતું, બાકીનું બહાર પલળી ગયું। આ ફૂલછોડની હાલત તો કંઈક આવી થઈ ગઈ છે, પણ મને ચિંતા થતી હતી મારી મીઠી લીમડીની, કારણ કે એને બહુ મહેનતથી ઉછેરી છે અને લીમડી તો બરોબર ઠીક હતી, ખાલી વળી ગઈ હતી એટલે મેં એને સરખી કરીને બાંધી દીધી। ફ્રેન્ડ્સ, તમારે ત્યાં વરસાદ આવ્યો હતો કે નહીં મને કમેન્ટમાં જરૂર જણાવજો। પછી મેં ભાખરી કરી નાખી અને નાસ્તો કરી રહ્યા, એટલી વારમાં બેન જાગી ગયા અને હિયા બેન મીઠું મીઠું બોલતા હતા, થોડીક વાર સાંભળી લીધું। પછી એને નવરાવીને મેં તૈયાર કરી દીધી ને એને સેવ ખાવી હતી। આ ત્રીજી વખત એને સેવ આપી છે ને એને ઢોળી છે ને માન મેં મારા ગુસ્સા ઉપર કંટ્રોલ કર્યો છે। 1 વાગી ગયો, હિયાબેન સૂઈ ગયા એટલે દાળ ભાત બનાવી નાખ્યા અને પતિદેવ મારા માટે વડાપાઉં લઈને આવ્યા, કારણ કે કાલે રાત્રે મેં વડાપાઉંનું નામ લીધું હતું ને આજે મને ખાવાય મળી ગયું। હિયાબેન જાગ્યા એટલે એને દાળ ભાત ખવડાવી દીધા અને સાંજે શાકનું કંઈ ઠેકાણું નહોતું એટલે પાઉંભાજી તૈયાર મગાવી લીધી ને ઘરે રોટલી બનાવી નાખી। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। ટાટા બાય બાય, લાઇક શેર સબસ્ક્રાઈબ।